અને 4 થી 5 4 વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને 4 થી 5 એટલે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે। 5 થી 6 પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે, જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે, એક કાર્યકર્તા તરીકે, એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા એ 17/6/2025 મંગળવારના રોજ 3 થી 6 પ્રાર્થના સભા સ્થળ રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાખવામાં આવશે।